છોટાઉદેપુરમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની અધિકારીઓને ચીમકી। કેનાલમાં ગાબડા પડવા મુદ્દે કુંવરજી બાવળિયાએ અધિકારીઓ સામે લાલા કરી। નબળી ગુણવત્તાવાળી કામગીરી હશે તો અધિકારીઓ સામે કાર્યવાહી થશે। છોટાઉદેપુરના ડુંગરવાટ ગામે કેનાલમાં ગાબડા પડ્યા હતા। સુખી ડેમમાં નવી બની રહેલી કેનાલમાં ગાબડા પડતા અનેક સવાલો ઉઠ્યા હતા। પાઇપલાઇન બ્લોક થતા ત્યાં પાણી ભરાઈ જવાના કારણે કેનાલમાં નીચેથી ગાબડું પડ્યું હતું તેવું કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું। ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું। તેની નીચે જે કેનાલ નીચેથી પાઇપલાઇન પસાર થાય છે એ પાઇપલાઇન બ્લોક થઈ જવાને કારણે ત્યાં પાણી ભરાઈ જવાને કારણે કેનાલનું વચ્ચેથી ગાબડું પડેલું પણ એ ગુણવત્તામાં એના માટેની મેં આખી ટીમ મોકલી છે। ગુણવત્તાની ચકાસણીની કામગીરી એકાદ અઠવાડિયામાં પૂર્ણ કરશે। એમાં ક્યાંય નબળી ગુણવત્તા જોવા મળશે તો ચોક્કસ જે જવાબદાર અધિકારીઓ છે એના પર પગલાં લઈશું અને બાકીના જે કામો ચાલી રહ્યા છે એ કામો પણ સારી ગુણવત્તાવાળા અને સમયસર થાય। વર્ષો પછી આ સુખી ડેમ એની કેનાલો સહિત સુધારણાની યોજના મંજૂર કરી છે। એની અમે પૂરતી વોચ રાખીએ છીએ અને હવે પછી ત્યાં એવી સહેજ પણ ક્ષતિ ન રહે એની અમારા અધિકારીઓ મારફતે